ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે. ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સહાય વડોદરાની મુલાકાતે. ગુજરાત પોલીસની ચૂંટણીની કામગીરીથી મને સંતોષ. સહાય. ચૂંટણી દરમિયાન અનેક ચુનૌતી હોય છે. ગુજરાત રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઈ મોટી ઘટના બની નથી. સહાય. લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક અને શાંતિથી પૂર્ણ થઈ. આ પ્રસંગે મેં સર્વે વડોદરા પોલીસને અભિનંદન પાઠવ્યા છે. ચૂંટણીમાં પોલીસના અનુભવના ફીડબેક લેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વતી દરેક રાજકીય પાર્ટીઓ અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. સર, વડોદરાની તમારી વિઝિટ ક્યાં બેઠકો કરી, કયા અધિકારીઓ સાથે શહેર, જિલ્લા અને શા માટેની વિઝિટ મહત્વપૂર્ણ શું કહેશો? ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. સમગ્ર પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ્ડ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા, જે આદેશો હતા, એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી, એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે, ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતીઓનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય, એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, આદેશો આપવામાં આવે છે. આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે. સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે, એ અનુભવનું, એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઈ. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ, તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓને પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોના પણ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત પોલીસને
મતદારો તરફથી જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારોને ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના, આપ લોકોના, આમ જનતાનો, રાજકીય પક્ષના આગેવાનોનું પણ ખૂબ મોટું યોગદાન છે. એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું. અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ, બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું. અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા પણ મેં વ્યક્ત કરી છે. ધન્યવાદ. Subscribe now and press the bell icon. Never miss an update.